આઝાદી પછીનો કોઈ છેલ્લો બારોટિયો હતો એ ભૂપત, અને ભૂપતે છેલ્લે ભીમાસર ગામને ભાંગવાની તૈયારી કરી અને પોતાના સાથીદાર પાસેથી નારિયેલ મંગાવ્યું અને સાથીદારને કીધું કે અહીંયા માતાજીની ધજા છે, માતાજીનો થોડો છે, અહીં આપણે નારિયેલ વધારી અને પછી આગળ પર્યટન કરીએ. અને તેથી ભૂપતે એક પછી 50 નારિયેલ વધારી નાખ્યા. પણ સાહેબ બધા નારિયેલ ખોળા નીકળ્યા અને તેથી ભૂપત હતાશ થઈને બેસી ગયો હતો. અને તેદી માએ સપનામાં આવીને કીધું હતું, ભૂપત અમારી ફોનબાઈ કે ને એ તો અમારે પાળવું જોયું બાપ. બાકી મારા ભીમાહારની માથે મોટી ગઢના ડુંગરાની રાજબાઈ બેઠી હોય અને મારા ભીમાહારની માથે કોઈ કપરી મીઠ માંડે તો પાડો પીવું એમ પી ન જાઉં ને તો મોતીગઢના ડુંગરાની રાજબાઈ નો કેવું ભલા મણા. અને આજ પણ સાહેબ હળાહળ કળિયુગની અંદર માના પરચા છે અને આજ પણ ભીમાસર ગામ છે એ અન્ન ઊભું છે સાહેબ, એ માની કૃપાથી ઊભું છે. તો એકવાર કોમેન્ટમાં જય રાજલમાં લખતા જાજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. જય